પણ દિલગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગ કે પણ મારો ને તારો નો મિટું એથી જગત ભંધમાં જાગતો હવે મારો ને તારો નો મિટું એથી જગત ફંદમાં જાગતો શ્રી રામ સપનું થયું ઉલટું મફત ભિક્ષા માગતો અથડાવજો મોરણમાં નારાયણ રસ્તે લાવજો પરબ્રહ્મ પ્રીતિ પાળવા પ્રભુવંત વખતે આવજો એક નામથી અજામિલ તાર્યો અને વળી ગહન છે તારી ગતિ એક નામથી અજામિલ તાર્યો અને વળી ગહન છે તારી ગતિ પણ કયક જન્મ ના દોષ કાપો હવે મહારાજ આપો શુભમતી પ્રાર્થના કરે પિંગલ નાથ છો નિભાવજો પરબ્રહ્મ પ્રીતિ પાળવા પ્રભુવંત વખતે આવજો આજ રોજ શેત્રુંજી રેસિડેન્સી એમાં રામ દરબારનું સરસ મજાનું આયોજન અને પ્રમુખથી લઈ અને બધા જેટલા કોઈ નથી ગયા ને એ બધા અહીંયા જાગે તમને અને બોલે જેવું છે હું તમને વાત કરું ભીખુદાન ગઢવી શું કે ઈ કે આખી દુનિયામાં થાકે ને એનો થાક ઘેરે આવે તો ઉતરી જાય પણ ઘરનો થાકેલો આખી દુનિયામાં જાય ને તો થાક ન ઉતરે એમ જે નથી થાય ને એ બધા જાગે તમને તો અહીંયા પણ આપણી ભારતની ભૂમિ કેવી છે પેલા સૌ પ્રથમ ભાઈ સરસ મજાનું ગાયું હરીશભાઈ એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવાનું કારણ કે ભવિષ્યમાં અહીંયા મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામો થાય પણ એના પાયામાં તો ભજન હરીશભાઈનું જ ભીડ્યું છે તમને કોઈ વાત છે કારણ કે શરૂઆત કરવી ને જ મહત્વની છે તમને કહું ત્યારબાદ સરસ મજાના સંગીતકારો મને ઘણા વર્ષે મળ્યા એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો તમને અને સાઉન્ડ આપણે હરેશભાઈનું જ છે સાઉન્ડ સરસ છે એને પણ વધાવો બીજી વાત એક વાત મારે એ કેવી છે તમને કહું ટૂંકી વાતમાં થોડો સમય લે જાજો વાતોનો માણસ છે ગાહે દે એટલે તમને એમ ન થાય કે નકર વાતોડિયો છે પણ આપણને જે આ મકાનો મળ્યા છે એની એક મારે વાત કરવી ગાયકવાડી સરકાર એકવાર ઘોડું નીકળ્યા તમને ઘોડીની માથે ગાયકવાડી સરકાર વેદ કટી દૂધની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે ઈ નીર પાવા બેટા ને નો હાલે ને હાલે ઘોડો મોજમાં હાલે એવો ઘોડો લઈને ગાયકવાડી સરકાર નીકળ્યા અને તમારે નક્કી રાખવું કેવાની હારે રહેવું ઈ મહત્વનું છે ક્યાંય હોય ઈ મહત્વનું નથી તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે સાંભળા એમ ગાયકવાડી
ગાયકવાડી સરકાર છે એ ઘોડી લઈને નીકળ્યા. હારે એક સમજદાર માણસ હતો. લાકડાનો ભારો થોડોક વધારે બની ગયો કે પોતાથી સડ્યો નહીં, એટલે સડ્યો નહીં એટલે હાથ કર્યો ગાયકવાડી સરકાર. એને ખબર નહીં કે ગાયકવાડી સરકાર મહારાજ છે. એટલે કીધું ભાઈ જવાન તક હું તક જરાક આવ્યું ને મારો બાપ ભારો સડાવી દે ને હું તો ગઢી થઈ ગઈ. હવે ઘોડાનો ફલાણ છાંડી અને ગાયકવાડી સરકાર હેઠે ઉતર્યા. હેઠે ઉતરીની ડોશીમાને ભારો સડાવ્યો. પણ ભારો સડાવ્યો ને તે હારી જે પ્રધાન હતો ને એ દાંત કાઢ્યા. એટલે ગાયકવાડી સરકારે કીધું મેં ભારો સડાવ્યો એનું દાંત આવે તને, હું ગાયકવાડી સરકાર છું, મેં આ ડોશીમાને ભારો સડાવ્યો એટલે તને દાંત આવે? તક નહીં, તક તમે તો મહારાજ છો, તમે તો ગરીબના ભારા ઉતારી શકો, તમારે ભારા સડાવવાના ન હોય. આ મોદી સાહેબે કયક ગરીબના ભાડાને ઉતારી દીધા છે, અહીંયા ભાડા ચડતા નથી. તમને એમ આપણા માટે મોદી સાહેબ મહાન જ છે. તમને કહું, કારણ કે કયક બિચારા વળ ખાઈ ખાઈને ભાડા ભરતા. ભેગા મારા બાપા તે પણ મારે જે પ્રસંગ કહેવો છે ટૂંકમાં, પણ એ પહેલા મારો વિષય છે સારણી ભાષાનો. હું ગઢવી નથી આ શોખમાં, પણ વિષય સારણી ભાષાનો છે. પેલા માં ભગવતીને વંદના કરવી છે સારણી ભાષામાં. કેમ કે આપણું આખું શેત્રુંજી રેસિડેન્સી બધા હગા ભાઈઓની જેમ ખપીને રહીને એટલે પ્રાર્થના કરવી વારંવાર. કોઈ દિવસ કોઈને ક્લેશ ન આવે, એકબીજામાં કોઈથી ઝઘડો ન થાય અને હગા ભાઈઓની જેમ એકબીજાના પ્રસંગોને હાંસવી રહે એ માટે. પણ નમો બ્રહ્મ શક્તિ મહાવેશ માયા, નમો ધારણી જ્યોતિ બ્રહ્માંડ કાયા.
ગિરિરાજ બાબાનો ફોટો છે મારી સાદો પ્રસંગ લેવો છે પણ ભક્તિ રામ ભજનમાં યોગી પછી બધામાં માનવ છે અરે રે બોલું બધા વધ જાય
પણ અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. નાજીરે લીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બેચાર કામ હારા થઈ જાય તો ઘણું છે. બીજું તો મુશ્કેલ જિંદગાની હવે એની તો મજા છે. મુશ્કેલ જિંદગાની હવે એની તો મજા છે, પણ જીગરથી બધા જામ જીરવાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બીજું તો મોતનો ડર કવિ કે હવે મને નહીં સતાવે. મોતનો ડર કવિ કે હવે મને નહીં સતાવે, પણ ઇજ્જતનું કફન ઓઢીને હવે મરાય તો એ ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. આપણે સરસ મજાની ભારતની ભૂમિમાં જન્મ લીધો છે. તમને કહું એમાં આપણે ગુજરાત. એક પ્રસંગ મારે રામાયણનો કેવો છે. આ રામ દરબાર છે એટલા માટે એ ભૂખ ભાંગી. આમાં શું થાય તમને કહું, જો અમારે સોંપડામાંથી ન બોલવાનું, અમારે ખોપરામાંથી બોલવાનું. એ પાકું અમારે તો સોંપડા ન હોય. છોકરાએ હમણાં આવીને મને પૂછ્યું, મને કે તમે સાહિત્યકારના દીકરા છો? નહીં, સાહિત્યકાર છે. મને કે તમને બધી ખબર હોય? મેં વિચાર કર્યો, હું કહું 7-8 વર્ષના છોકરા કરતા જ મને વધારે ખબર હોય. હું કહું હા. મને કે તો હું પહેલો પ્રશ્ન પૂછું એનો જવાબ આપો. હું કહું હું. મને કે રાવણની કઈ 2 ઈચ્છા અધૂરી રહી ગઈ હતી? પરસેવો કપાળે વળી ગયો. હું કહું તુલસીદાસે આવું કઈ લખ્યું જ નથી રામાયણ. પછી મેં 10 ની નોટ આપી. તું કહી દે. મને કે એક રાવણ કોઈ દી ટી-શર્ટ ન પહેરી. હું કહું કેમ? મને કે 10 માથા જ્યાંથી નાખો ત્યાંથી હલવાય. હું કહું બીજું? મને કે તો બીજા 10 બીજા. તો બીજું રાવણ કોઈ દી આડા પડખે હોઈ ન હોય. હું કહું કેમ? મને કે 10 માથા કા ઊંધો હતો કા સતો હતો. નાવ મારું ડૂબે છે તમે હસો નહીં દરિયા તટના વાસી. આ દરમિયાન લીધે નાવ મારું ડૂબે છે તમે હસો નહીં દરિયા તટના વાસી. કેમ કે નાવ મારું ડૂબાડી મેં સાગરના તોફાનની ઇજ્જત રાખી છે. બીજું તો માનવતા પૂર્વક જીવો છો હજી ઇન્સાનની ઇજ્જત રાખી છે. એક પ્રસંગ મારે રામાયણનો કહેવો છે તમને. રામ દરબાર છે એટલા માટે રાવણ જેથી જાનકીનું હરણ કરી રહ્યો એટલે રાવણ છે એવો માયાવી હતો કે યુદ્ધ કરવા કદાચ લંકાના મેદાનમાં નીકળે તો વસુંધરાના કાળજા થડક ઉથડક થવા માંડે. કમટ બીજ કટકસી ઘસી રાવણ રણ આયો આંખ બેસ દર્શિત દેખ હેરત હો જાયો અન નજ્યા દસ દિગપાલ કાળ બા નરકો આયો ધજા લગે ધરદાઈ દુર્ગતિ ધ્યાન છુડાયો શ્રદ્ધા છૂટ ગઈ સંત કી ભય આખડી ભીન કવિ હરદાન કહે હાહાકાર નિર્ખત યુદ્ધ નવીન કમટ પીઠ કચકસી ઘસી રાવણ રણ આયો. આવો માયાવી રાવણ અને ઈ જાનકીનું હરણ કરીને આવ્યો. લંકાની બજારમાં નીકળ્યો ને તા જે મળે ને એમ કે વાહ લંકેશ, વાહ લંકેશ, વાહ લંકેશ. જે મળે એ બધા વખાણ કરે. પણ મારે ખાલી અહીં એટલું જ કેવું છે કે પત્ની કેવી હોવી જોઈએ અને પતિ કેવો હોવો જોઈએ. એટલી જ વાત છે. મારી માતાઓ અને બહેનો બેઠા છે એટલા માટે ધાર્મિક પ્રસંગ કેવો છે. રાવણ છે આખી લંકાની બજારની હોહરવો નીકળ્યો. બધાએ વખાણ કર્યા પણ મંદોદરી પાસે આવ્યો તો મંદોદરી અવળું ફરીને ઉભા રહી ગયા. એટલે
એટલે રાવણે કીધું કે હું તમને ખબર પડી હું હરણ કરીને આવ્યો હે તો કોનું હરણ કરીને આવ્યો એ તમને ખબર છે તો કે આ સીતાજીનું હરણ કરીને આવ્યો પણ તમને ખબર છે જાનકી કોણ છે તો કે નહીં તમે કેવો મંદોદરી કે અને ભગત બાપુ કાગ લખે નાથ લંકેશ વિચાર જોલે જીન વળ નામ અવદેશ છે જગત પિતા અને ઈજ છે મારણી ઈજ છે તારણી હવે જાણ જુગદીશ ની નાર સીતા રામની નારીને લાવીને નાથ તે આખા જગતના બાપથી વેર કીધું એ રાવણ ઈ માં છે એનું હરણ કરી લવાય નહીં કોઈ દી એમ લગા પણ હું ઈ હાટું હરણ કરી લાવ્યો આ મારી હું ધ્યાન રાખવા દરબાર અહીં ચાલે તમે દાંત કાઢો બહુ મજા આવે કે માં છે એનું હરણ કરીને લવાય નહીં રામ મને ખબર છે એક કારણથી હું એને જાતા કરી દઉં તો હું તો કે માં છે ને મને ખબર છે પણ એક વાર માં મારી સામું જોવે તો મારો ઉદ્ધાર થઈ જાય એમ તમારી સામું નથી જોતા તો નહીં હું ઘણી વાર ગયો પણ એક ડાબના તણખને તલકને ધરતી ખોતરતા હોય કોઈની મારી સામું જોયું પણ બેટ સમજર તણે બેઠી જાતકી ઝઘડાઈ અશોક વાટિકામાં ખાલી બેઠી બેઠી તણકલે કોચરા કરે થાય મારી સામું નથી એમ તગા તો એક કામ કરો ને મંદોદરી કે હું કે તમે માયાવી છો તમે ધારો ઈ કરી શકો તો ઘડીક રામનું રૂપ લઈજો ને રામનું રૂપ લઈને ત્યાં જાહો ને તોય જાનકી તમારી સામું જોવે એમ તગા રાવણ કે તો રામનું રૂપ લઈ લી હવે તમે જોઈજો આ ભજન આ જે બધું થાય નહીં હું કેવું થાય ખબર આપણે ખોટું એકવાર મોજમાં હલી ગયા હોય ને તો ઉભી વાળા ચોપડે લખાય છે કે મારી આટલું હલ્યો કરો જો આપણામાં આપણાપણું હોય તો પ્રકૃતિ આપણને સહાય કરે એનો એક દાખલો કહું તમને ઉપેન્દ્ર ત્રિવેદી રા નવઘણ પિક્ચર નું શૂટિંગ શરૂ હતું ઉપેન્દ્ર ત્રિવેદી તો એવા કોઈ કેમેરા નહોતા તમે કેમેરાથી ઉડાડીને ચકલી ભાલે બેહાડીએ સત્ય ઘટના હા પણ ઉપેન્દ્ર ત્રિવેદી રા નવઘણ બન્યા ઈ પહેલા 1 મહિનો ખોડિયારમાંનું અનુષ્ઠાન કર્યું અને ઈ જ્યારે ઘોડાની માથે બેઠા અને ખાલી મનમાં એટલું બોલ્યા કે માં ખોડિયાર ખરેખર હું જો રાત નવઘણ જતારે બન્યો હોય ભાલે આવીને મારી બેસી જાય તેથી વગર વિજ્ઞાનિકે કાંઈ નહીં અને કાળી ચકલી આવીને ભાલે બેસી ગઈ હતી તમને ખબર કહેવાનો મતલબ પોતાના મોટાપણ હોય પ્રકૃતિ સહાય કરે તો એમ રાવણને કીધું તમે રૂપ લઈ લો રાવણ એ રાવણ ઘડીના છઠ્ઠા ભાગમાં રામનું રૂપ લીધું હજી સીતાજી પાસે નથી ગયા એ રાવણનું રૂપ લીધું ને તા રાવણ રોવા પડ્યો દુલા કાકે લખ્યું કાગવાડીમાં
રાવણ રોવા માંડ્યો. નકર રાવણ હામો આવે એટલે દ્રગ દ્રગ ની તેજ તે હજમ જગમગ ભગ ભગ મગમગ ગલક ભરમ જગ જગમગ દાંત વસન જાબ અને ભગ ભગ મગમગ ગલક ભરમ તલ તલ કી ખબર લે હરિ ભૂતલ સંસલ બંધ જન્મ સુધરે ઝટપટ મન તેજ ખપટ ઝટપટ અને કાળ નપટ સિલ સપટ કરે. રાવણ હામો આવે ધરુ ભરુ કાળ આવી ગયો એવું લાગે ઈ રાવણ રોવા માંડ્યો. અને મંદોદરીએ કીધું તમે કા રોવા માંડ્યા? તો કા રોકડા કર્યા ને એમાં મારો વિચાર કરી ગયો. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે તમે એવા માણા હારે રહેશો કે આપણા વિચારને ફેરવી નાખે. કપડા એવા ન પહેરવા કોકના વિચાર ફરી જાય. કપડા એવા પહેરવા પોતાનો વિચાર કરી જાય. એમ રાવણે કીધું મારો વિચાર મંદોદરી ફરી ગયો. તો હવે હું વિચાર આવે અને પછી રાવણ કે સાંભળજો તમે આવા સંકલ્પ આવે મારા રુદિયા ને લોવરાવે રામનું રૂપ ધરો ત્યાં તો રે મને આવા આવા
મને ભરતનો પાઠ બનાવે રામનું રૂપ ધરું ત્યાં તો રે મને આવા સંકલ્પ આવા પણ છેલ્લે ઘડીમાં રાવણ જે કહે તમને કહું મંદોદરીને હું કહે કે ખોટો ખોટો ઊંજા રામ બનું હાવ હાસો રામ આ રડામાં આવે ખોટો ખોટો રામ બનું ત્યાં હાસો રામ હૃદયમાં આવે રૂપ ધરું ત્યાં તો રે હવે આવા સંકલ્પ આવે પણ છેલ્લે એક પ્રસંગ નાનો એવો લઈને મારી વાણી વિરામ જેવી જયારે શબ્દ એક શોધોતા સંહિતા નીકળે અને કુવા જ્યાં ખોદો જ્યાં સરિતા નીકળે જુદી તાસીર છે ભારતની ધરતીની તમે મહાભારત વાવો અને ગીતા બીજું તો હજી પણ ધબકે છે કાંઈક લક્ષ્મણના નિશાનની રેખાઓ હજી પણ ધબકે છે કાંઈક લક્ષ્મણના નિશાનની રેખાઓ ત્યાંથી રાવણો પીતા પીતા નીકળે શબ્દ શોધોતા સંહિતા નીકળે કુવા જ્યાં ખોદો જ્યાં સરિતા નીકળે બીજું તો હજી પણ પીડ્યા છે કાલિદાસ સેવાના ખંડેરો હજી પણ પીડ્યા છે કવિ ભોજ અને કાલિદાસના ખંડેરો તમે જરાક કોતરો તા કવિતા નીકળે જુદી તાસીર છે આ ધરતીની તમે મહાભારત વાવો ગીતા નીકળે છેલ્લે કે બુજુર્ગદાસ બાપા જેવા સંત આવીને હજી જો એકાદી ભૂખ મારે બજરંગદાસ બાપા જેવા સંત આવી અને હજી જો એકાદી ફૂંક મારે તા ધરતી માથે ધૂણા તખીતા નીકળે જુદી તાસીર છે આ ધરતીની તમે મહાભારત વાવો ગીતા નીકળે એક પ્રસંગ મારે છેલ્લે કેવો છે પછી એક વીરની વંદના કરવી છે આ હમણાં પૂછીને માર્યા ને સરનામા સમજ્યા પણ આપણે સમજદાર છે એ કે આને પૂછવા નથી ને એમને ટાળી દેવા છે એની એક વંદના મારે કરવી છે જેને પોતાના દેશનું રક્ષણ કરતા કરતા પોતાના પ્રાણને વાલો કર્યો છે એના માટેની વાત છે કારણ કે આપણે જૂના લુગડા નથી મૂકી શકતા ભાઈ એ પરિવાર મૂકી ગયા એ પહેલા એક નાનો એવો પ્રસંગ એક રાજ હતું ને રાજમાં એક એવો નિયમ હતો આ મારી માતાઓ બહેનો વડીલો બધા બેઠા એટલા માટે એ રાજ હતું ને રાજમાં એક એવો નિયમ હતો કે આ દરવાજેથી કોઈએ વટવું નહીં વટવું તો કોઈએ ખોખારો ખાવો નહીં અને ખોખારો ખાવો તો કોઈએ મૂછી હાથ નાખવો નહીં અને જો નાખે તો હોના મોરને બરોબર નહીં એક માણા વેચ્યો ત્યાંથી મર્દ માણા મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને મર્દ ખાય મર્દ ખવરાવી જાણે અને મર્દ ને મર્દ બચાવે મર્દ માણા ત્યાંથી નીકળીને ખોખારો ખાધે મૂછુના આકડિયા ચડાવે એટલે ઓલા માણાએ કીધું ભાઈ તને ખબર નહીં અહીં ખોખારો નો કોઈ બાપુએ કીધેલું છે મૂછી હાથ નો દેવે તમે દંડ છે એ કે હો ના મોરું એ તરત જ એક પછી ખડી ગણી દીધી હો ના માણસ નથી ભૂલી ગયો એટલે મહારાજે રાજમાં પૂછ્યું કોઈ નીકળ્યો મરદ કે એક મરદ માણસ આપણા રાજમાં નીકળ્યો આવ્યો ખોખારો ખાધો મૂછી હાથ દીધો અને હો ના મોરું આપી ગયો મહારાજે કે હવે શાંતિથી કુવાય એવું છે રાજમાં સમજાય બીજે દી માણસ નીકળ્યો ફરી ખોખારો ખાધો મૂછી હાથ દીધો એ પાછો નીકળ્યો તો તમે હોના મોરુથી મતલબ રાખો ભાઈ ખોખારો ખવા મૂછે યાદ દેવા હે
નો હોય તો મુબારક હોય એ દેવાય. આમ કરતા કરતા 7-8 દી 10 દી થઈ ગયા. એક દીનું હવાર પડ્યું, ભલે ઉગ્યા ભાણ ભાણ તમારા લવ ભામણા યેણ મરણ આવો લાગ અમારી રાખજે કશબ રાવું ઉગ્યો તું અરુડ ગરબર ખારા ગયા અને દેવાય જગમાં કરીને કાશબ રાવું હવારનું ફોરજું માણા વેચ્યો નહીં, બપોર પડ્યું માણા વેચ્યો નહીં, ખાનનું ટાણું થવાય માણા વેચ્યો નહીં. મહારાજ પાસે જઈને ઓલા બધાને કીધું મહારાજ હું માણા હાથ વેચ્યો નથી. તો કે એમ કે તું ઈ માણાને ગોતીને લેતા આવ, રાજમાં મારે કામ છે. ઈ કે માણાને બોલાવ્યો, રાજમાં ઊભો રહી ગયો. મહારાજાએ પૂછ્યું કે હે ભાઈ તારી પાસે હોનામુરું ફૂટી ગઈ? મહારાજા હોનામુરું નથી ફૂટી. મૂછનો પાવર વયો ગયો તો મહારાજા પાવર નથી ગયો. તો કે ભલા માણા તારી માથે તો આખું રાજ હાલતું મારું પોખારા માથે. મૂછનો પાવર ઉતરી ગયો તો નહીં મહારાજા પાવર નથી ઉતર્યો. તો કાલ મારે ઘેરે દીકરીનો જન્મ થયો અને હું મૂછે હાથ ન નાખ્યો. હવે હું પોખારો ન વધુ સમય નહીં લેતા. એની વંદના શુરવીરોની કરવી છે ત્યારે પણ ધગધગતી ધારા ફોજ યંગારા તો મહારા પુકારા.
ગમે એમ ગાઈ નાખે એમ નથી આ લાખભાઈ માનો જુગો હતો મોણિયાનો જોરાળે દિસુડ વાળી પસંદ પંજાળી માયા દયાળી દાસ વરા વાળી માં વિજય પંજાળી દેવી વાળી મને તો એમ કે હમણાં ઠરી જાહે નો ઠાર્યા અને આ લોકોએ કીધું ઘડી હાંકો મેં કીધું હું 6 ઝટકા ખાઈ ગયેલો છું ઉપરી વાળો હાંકેતા સુધી હાંકવાનું છે મને તો એમ કે હમણાં ઠરી જાહે નો ઠાર્યા મેં ખબર નહોતી નજીવા આ દિખારા પણ દગો દેહે બીજું કે હું ડુબાડી દે મારી નાવ મજતા રહે હું ડુબાડી દે મારી નાવ મજતા રહે ખબર જો હોત મુझने કે કિનારા પણ દગો દે આ બધી વાતોની મજા છે મારો સંસ્કાર તો છે પવન આવવા જો તુલસીદાસે કીધેલું છે વધારે પવન નહીં લાગતા તુલસીદાસે કીધું છે કે હનુમાનજીને તમારે રીઝવવા હોય તો સીધી હનુમાન ચાલીસા બોલો તો રીઝે
કારણ કે પેલા એનું બળ યાદ કરવું પડે, એને શ્રાપ હતો. રામવંતે એને કીધું ને તારે દરિયો થઈ ગયા. નગર તો શાંતિ બેઠા હતા, હું શું કરું? પણ આપણે છે ને વરસાદ નો આવે ને એટલે એને બળ યાદ કરે. અત્યારે આ ગાંજવા મીઠું મને એવું લાગ્યું એટલે પણ છોડી લીધું, શરબત પી ગયો. હું વાત કરી, એક જણો સન્માન માં ગયો હતો, માથા મોટા મોટા ઢીમડા. હું ક્યાંય ગયો હતો? મને કે સન્માનમાં. હું શાંતિ સન્માન કર્યું. મને કે ભૂલ છે. હું તારી ભૂલથી ન સન્માન કર્યું. એ કે ભેગા કુંડાયા હતા. જિંદગીની મજા છે. ફોનમાં મને જો પ્યોર ગુજરાતી ભાવે, પછી મને કોઈ ઇંગ્લિશમાં મેસેજ મોકલ્યો હોય તો હું પરફેક્ટ વાંચી, પણ મેં જો કોઈને ઇંગ્લિશમાં મોકલ્યો હોય તો એ સીધો ફોન કરે. આ હું લખ્યું છે, કારણ કે ડોક્ટર જેવું કામ ઇંગ્લિશમાં. એક ફોનમાં મેં એક દોસ્તારને મેસેજ મોકલ્યો, કોઈ પથ્થર છે ન મારે મેરે દીવાને, કોઈ પથ્થર से न मारे मेरे दीवाने. एनो मैसेज है ई के बॉम्ब का जमाना है, उड़ा दो साले. आनंद करवानी मजा से. आनंद कहे पर माणता माण है भेर. 1 लाख देता नो મળે અને બીજા તાંબડી ના તેર. આવશે બટા, આવી જાય. તું મંજીરા હાથમાં રાખ અને તને મૂકી જાય ઘેરે. તું તારે હકીકત અવડા છોકરા જ કલાકારો થાય. આ પાકું છે. અમે નાના હતા ને ત્યારે બસ આમ મંજીરા વગાડવા જતા. એક દાદાએ મારા હાથમાં મંજીરા ઝોંટી લીધા. પછી મેં નક્કી કર્યું, જે ગાડલે તમે બેઠા ત્યાં જો નો બેહાડો ને ત્યાં હું ત્યાં ગામમાં પગ દેખું. ખાનદાન માણસ કે સડ્ડી ફાટલું ટી-શર્ટ પહેરી મુંબઈ વી ગયો, શીખીને આવ્યો. આવ્યો દાદા કે ભગીરા અહીંયા આવી જા. હું લાવો ઓલા મંજીરા. મને કે હવે થોડા બગાડા. પણ આ મંજીરા વગાડવા બહુ સારી વસ્તુ છે. આ મ્યુઝિકનો ભાગ છે, તમને કહું, સંગીતનો એક ભાગ છે. પણ અમુક ઉંમર સુધી મંજીરા 40-45 વર્ષ પછી વગાડાય અને કા 15 વર્ષ સુધી. હવે ધવાંદડો હોય ને મંજીરા ઉગાડતો હોય તો કન્યા ધોવા જવાનું શું હોય? અને સામે વાળા પૂછે પૂરી ગયો શું કરે? આપણે એમ ન કહીએ મંજીરા ઉગાડે.